સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભાભરમાં સરકારી ગોડાઉન ખાતે ખાલી ટ્રકમાં આગ લાગ્યાના સમાચાર સામે આવી રહ્યા છે। મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે ગોડાઉનમાં ઊભેલી ટ્રકમાં આગ લાગી હતી અને આગ લાગતાની સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ગોડાઉનના મેનેજર સહિત ફાયરની ટીમે ટ્રકના આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને ખાલી ટ્રક હોવાથી સરકારી અનાજનો જથ્થો સુરક્ષિત રહ્યો છે। ત્યારે વાત કરીએ ભાભરની તો ભાભરમાં જે ગોડાઉન આવેલું છે તેમાં ખાલી ટ્રકમાં આગ લાગ્યાની ઘટના સામે આવી હતી, પરંતુ ટ્રક ખાલી હોવાથી સરકારી અનાજનો જથ્થો સુરક્ષિત છે। જો કે ગાડી અહીંયા રાત્રે ખાલી પડી હતી અને એમાં 11 જેવો વાયરિંગના શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલ છે અને બિલકુલ સરકારી અનાજ કે કોઈ પણ પ્રકારનું કોઈ નુકસાન થયેલ નહીં, ફક્ત ગાડીનું નુકસાન છે। આગને કઈ રીતે બુઝાવવામાં આવે છે? ગાડી જ્યારે આગ લાગી ત્યારે અહીંયા મને જાણ કરવામાં આવી। હું ફટાફટ અહીંયા આપણે નગરપાલિકાનો સંપર્ક કરી અને નગરપાલિકાના ફાયર ટીમને સંપર્ક કરી અને ઇમરજન્સીમાં અહીંયા આવી અને એને ઓળવામાં આવી। આપણે કઈ અહીંયા ફાયર સેફટીના સાધનો રાખવામાં આવે છે ગોડાઉન? ફાયર સેફટીના જે આપણે ફાયર જે આવે છે ને એ આપણે અહીંયા ઉપલબ્ધ જ છે અને એક્સપાયરી ડેટ નથી। ક્યાંથી ગાડી આવેલા હતી અને કોની છે, કઈ ખ્યાલ છે? હા, પરિવહન ઇજાદાથી પાલનપુર એફસીઆઈ ગોડાઉનથી અહીંયા ઘઉં આઈસીડીએસના ઘઉં ભરીને આવે અને એ આપણે ખાલી કરી દીધા। એના પછી રાત્રે મોડા આગ લાગી ગઈ। તો કેટલું નુકસાન થયું? આમાં નુકસાનમાં તો આપણો વિષય નહીં ગાડીનું કેટલું નુકસાન થાય, બાકી નુકસાન છે, ગાડીનું નુકસાન છે। તંત્રને જાણ કરી આપના ઉપરી હતી? હા, રાત્રે પરિવહન ઇજાદાર શ્રી પણ અહીંયા હાજર હતા અને મતલબ અધિકારીને જાણ કરેલી છે। મામલતદાર સાહેબને, અમારા ડીએસએમ સાહેબને બધાને જાણ કરી દીધેલ છે। બાકી ગોડાઉનના સરકારી અનાજને કોઈ નુકસાન નથી, ફક્ત ને ફક્ત ખાલી ગાડીને નુકસાન।